Good morning, friends. Today we are start Standard 8 SS, Chapter number 1, Establishment of European and British in India. Introduction. India was famous for its spices, silk, cotton, and precious stone. Many European countries wanted to trade with India. તો આપણું જે ઇન્ડિયા જે છે એ બહુ જ ફેમસ હતું આપણા મસાલા, સિલ્ક, કોટન અને અલગ અલગ સ્ટોન જે પ્રિસિયસ છે એના માટે. તો એના કારણે જે બહારની જે યુરોપિયન કન્ટ્રી છે એ આપણા ઇન્ડિયા જોડે ટ્રેડિંગ એટલે કે વેપાર કરવામાં ખૂબ ઇન્ટરેસ્ટેડ હતી. They search for the new sea route and reach India. Gradually traders become ruler in many parts of India. તો એ લોકો નવો દરિયાઈ માર્ગ શોધતા હતા આપણા ઇન્ડિયા આવવા માટે. તો કેમ કે તુર્કીસ લોકોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. એના કારણે જે કોન્સ્ટન્ટિનોપલ હતું એ મેઇન મથક હતું ટ્રેડિંગ કરવા માટે ઇન્ડિયા અને યુરોપ વચ્ચે. તો એ લોકોએ એ બંધ કરી દીધું. એના કારણે જે યુરોપિયન કન્ટ્રી જે છે એને ઇન્ડિયા આવવા માટે નવી જગ્યા એટલે કે નવો રસ્તો, નવો સી રૂટ શોધવાની ફરજ પડી. અને ધીરે ધીરે આ જે ટ્રેડિંગ કરવા આવેલા લોકો આપણા ઇન્ડિયાના ઘણા બધા પાર્ટ્સના અંદર રૂલર કરવા લાગ્યા એટલે કે રાજ કરવા લાગ્યા. ઓકે, તો હવે આપણે જોઈએ વાય ડીડ યુરોપિયન કમ ટુ ઇન્ડિયા. તો આ જે યુરોપિયન હતા એ લોકો ઇન્ડિયા કેમ આવ્યા, શા માટે આવ્યા? ટુ બાય સ્પાઇસીસ એન્ડ ટેક્સટાઇલ. તો એ લોકોને ખરીદવું હતું શું? તો કે સ્પાઇસીસ એન્ડ ટેક્સટાઇલ મતલબ કે આપણા મસાલા અને આપણું ટેક્સટાઇલ એટલે કે આપણું કપડ. તો મસાલા એ લોકોને એટલા માટે ખરીદવા હતા કે એ લોકો મોટે ભાગે નોન વેજીટેરિયન હતા. તો એ લોકોનું મીટ સાચવવા માટે સ્પાઇસીસની જરૂર હતી. અને જેમનું ટ્રેડિંગ સેન્ટર હતું એ બંધ થઈ ગયું. એના કારણે એમને સ્પાઇસીસ કેવી રીતે મળે એટલા માટે એ લોકોને ઇન્ડિયા આવવું જરૂરી લાગ્યું. ટુ અર્ન અ હ્યુજ પ્રોફિટ થ્રુ ધ ટ્રેડ. એ લોકોને ટ્રેડિંગ કરીને બહુ મોટો પ્રોફિટ કમાવવો હતો એટલા માટે પણ એ લોકોને ઇન્ડિયા આવવું હતું. ટુ એસ્ટાબ્લિશ્ડ ટ્રેડિંગ સેન્ટર. એમને ઇન્ડિયા આવીને એમના ટ્રેડિંગ સેન્ટર ઇન્ડિયાના અંદર સ્થાપવા હતા. ઓકે, ટુ ઇન્ક્રીઝ ધેર પોલિટિકલ એન્ડ ઇકોનોમિકલ પાવર. એમની પોલિટિકલ અને ઇકોનોમિકલ પાવર પણ ઇન્ક્રીઝ એટલે કે વધારવી હતી. એટલા માટે પણ એમને ઇન્ડિયા આવવું હતું. ઓકે, અરાઇવલ ઓફ યુરોપિયન. તો કયા યુરોપિયન આપણા ઇન્ડિયાના અંદર આવ્યા? ફર્સ્ટ પોર્ટુગીઝ 1498 જેમ કે વાસ્કો દી ગામા, ડચ, બ્રિટિશ, ફ્રેન્ચ એન્ડ ડેનિશ. તો આ લોકો આપણા ઇન્ડિયાના અંદર આવેલા છે. ઓકે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો હવે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા ઇન્ડિયાના અંદર ક્યારે સ્થપાઈ એ જોઈએ. ફોર્મ ઇન 1600. ઓકે, મતલબ કે ઈસવીસન 1600ના અંદર આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કેમ ટુ ઇન્ડિયા મેઇનલી ફોર ટ્રેડ. એ લોકો પહેલાં આપણા ઇન્ડિયામાં શું કરવા આવ્યા હતા ખબર છે? ખાલી ટ્રેડ એટલે કે ખાલી વેપાર કરવા આવ્યા હતા. એસ્ટાબ્લિશ ટ્રેડિંગ સેન્ટર ઇન સુરત, મદ્રાસ, બોમ્બે એન્ડ કલકત્તા. સૌથી પહેલાં એમને આવીને આપણા સુરતમાં, મદ્રાસમાં, બોમ્બે અને કલકત્તાના અંદર ખાલી એમની કંપનીઓ એટલે કે નાના ટ્રેડિંગ સેન્ટર, વેપારી મથક સ્થાપ્યા. સ્લોલી એક્સપાન્ડેડ ઇટ્સ પોલિટિકલ કંટ્રોલ. અને પછી ધીરે બધો કંટ્રોલ પોતાના હાથમાં લઈ અને એમને આપણા ઉપર પોલિટિકલી પણ કંટ્રોલ કરવાનો ટ્રાય કરવા માંડ્યો. ઓકે, હાઉ ડીડ ધ બ્રિટિશ બીકમ પાવરફુલ. હવે તમે વિચારશો કે જે લોકો આપણા ઇન્ડિયાના અંદર ખાલી ટ્રેડિંગ કરવા માટે આવ્યા હતા એ લોકો બ્રિટિશો કેવી રીતે પાવરફુલ થઈ ગયા? ઓકે, તો સ્ટ્રોંગ નેવી એન્ડ મિલિટરી. તો કે એમની પાસે બહુ જ સ્ટ્રોંગ નેવી અને મિલિટરી પાવર હતો. યુઝ ડિપ્લોમસી એન્ડ અલાયન્સ વિથ અ લોકલ રૂલર. એ લોકોએ લોકલ રૂલર એટલે કે જે તે જ્યાંના રાજ કરતા જે રાજાઓ હોય એમના જોડે ડિપ્લોમસી એટલે કે કૂટનીતિ, અલાયન્સ એટલે ગઠબંધન એટલે કે ચીટિંગ કરીને અને જે રાજા સારી રીતે માની જાય એની જોડે સમજોતો કરીને એ લોકો ત્યાં પોતાનું રાજ સ્થાપી દીધું. વોન ધ ઇમ્પોર્ટન્ટ બેટલ સચ એઝ બેટલ ઓફ પ્લાસી. એ લોકોએ આપણા જોડે યુદ્ધ કરીને જેમ કે એક બેટલ ઓફ પ્લાસીનું યુદ્ધ થયું એવા બધા મોટા યુદ્ધ જીતીને પણ પોતાનો પોલિટિકલ પાવર વધારી દીધો. ગ્રેજ્યુઅલી કંટ્રોલ ધ લાર્જ પાર્ટ ઓફ ઇન્ડિયા. ધીરે ઇન્ડિયાના મોટા જ ભાગ ઉપર એ લોકો રાજ કરવા લાગ્યા. ઓકે, તો આ બધું થયું તો એનો ઇમ્પેક્ટ આપણા ઇન્ડિયા પર શું પડ્યો? તો કે ગ્રોથ ઓફ ધ બ્રિટિશ પોલિટિકલ પાવર. તો બ્રિટિશનો પાવર રાજકીય એટલે કે બ્રિટિશ લોકોનો સત્તાના અંદર વધારો થયો. ચેન્જ ઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ ટ્રેડિંગ. તો કે એ લોકોનો જે વહીવટ અને વેપારના અંદર બહુ જ બધા ચેન્જીસ આવી ગયા. ઇન્ડિયા ઇકોનોમી એન્ડ સોસાયટી વેર
ગ્રેટલી ઇફેક્ટેડ. તો આ બધું થવાના કારણે આપણું જે ઇન્ડિયન ઇકોનોમી છે, મતલબ કે આપણી જે અર્થવ્યવસ્થા છે અને આપણો જે સમાજ છે એ બહુ ખરાબ રીતે અફેક્ટ થયો. ધીસ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ રેઝિસ્ટન્સ એન્ડ ધ ફ્રીડમ મુવમેન્ટ. તો આ બધા કારણે, આ બધી પરિસ્થિતિના પરિણામે વિરોધની ભાવના વધી ગઈ આપણા ઇન્ડિયનોની અંદર અને અંતે સ્વાતંત્ર્ય ચળવળને પ્રોત્સાહન મળ્યું. મતલબ કે આપણા લોકોને ખબર પડી કે હવે આ લોકોના સામે વિરોધ કરવો જ પડશે, નહીં ચાલે. ઓકે, સો આ બધું તો થયું, આ ચેપ્ટરનું આ બેઝ છે. પણ જે બે ઇમ્પોર્ટન્ટ બેટલ થયા, જેમ કે એક બેટલ ઓફ પ્લાસી એન્ડ બેટલ ઓફ બક્સર, એમાં ફર્સ્ટ જે છે આ બેટલ ઓફ પ્લાસી એ થયું હતું 1757 અંદર, 1757 અંદર. ઓકે, તો આના વિશે હું તમને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપું, કારણ કે આ બે બેટલ એક્ઝામમાં પૂછી શકાય છે. ક્યારે થયું હતું બેટલ ઓફ બક્સર, બેટલ ઓફ પ્લાસી 23 જૂન 1757. કઈ જગ્યા ઉપર? બંગાળના અંદર. ઓકે, કોના વચ્ચે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એન્ડ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા વચ્ચે. બંગાળનો જે તે સમયનો જે રાજા હતો એનું નામ હતું સિરાજ ઉદ દૌલા, અને આજે ટ્રેડિંગ કરવા માટે આવેલી કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ બે વચ્ચે થયું હતું. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નેતૃત્વ એટલે કે એનું હેન્ડલિંગ કર્યું રોબર્ટ ક્લાઇવે. પણ આમાં થયું શું, આમાં જે તે સમયના બંગાળના નવાબ પાસે વધારે આર્મી હતી, તે છતાં પણ તે હારી ગયો. એનું રીઝન હતું કે એનો જે નવાબ એટલે કે એનો જે સેનાપતિ હતો મીર જાફર, એને પોતાના રાજા જોડે ચીટિંગ કરી. એના કારણે આના અંદર બ્રિટિશોને જીત મળી, અને આ જીત પછી બ્રિટિશો જે હતા એ લોકો બંગાળ પર પ્રભાવ વધારી દીધો અને એમને ભારતમાં રાજકીય શાસનની શરૂઆત થઈ ગઈ. એના કારણે પ્લાસીનું જે લડાઈ જે છે એને ભારતીય ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ બેટલ ઓફ બક્સર. એ ક્યારે થયું હતું? 1764. ઓકે, 22 ઓક્ટોબર 1764 બક્સર, બિહારના અંદર આ યુદ્ધ થયું હતું. આમાં પણ કોની જોડે થયું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મીર કાસિમ, અવધના નવાબ સિરાજુદ્દૌલા અને મુગલ બાદશાહ શાહ આલમ દ્વિતીયની સંયુક્ત સેના વચ્ચે થયું હતું. પહેલા લોકોએ જોયું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે લડાયું નથી, તો આ ત્રણ જે રાજા અલગ અલગ હતા એ ત્રણ ભેગા થઈ ગયા અને એમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જોડે યુદ્ધ કર્યું. પણ આમાં પણ બ્રિટિશ સેનાનો વિજય થયો. એના પછી શું થયું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા ત્રણ જગ્યાએ બ્રિટિશરોનો પ્રભાવ વધી ગયો. એના પછી 1765 અંદર અલ્હાબાદ સંધિ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દિવાની રાઇટ્સ પણ મળી ગઈ. એટલે આ શાસન કરવા માટે પણ આ જે યુદ્ધ છે એ મહત્વ સાબિત થયું. આ રીતે બેટલ ઓફ પ્લાસી એન્ડ બેટલ ઓફ બક્સર ક્યારે થયું, કોના વચ્ચે થયું, એમાં શું થયું, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર આવી શકે છે. ઓકે, નેક્સ્ટ ઇઝ કન્ક્લુઝન. The European first come as a trade, but the British gradually established their rule over the India, changing the course to Indian history. Okay, તો યુરોપિયન જે છે એ મોટા ભાગે આવ્યા હતા ઇન્ડિયાની અંદર ટ્રેડિંગ કરવા, પણ ધીરે ધીરે કરીને એમને ઇન્ડિયાના અંદર પોતાનો રૂલ સ્થાપી દીધો, જે ઇન્ડિયન હિસ્ટ્રીના અંદર ખૂબ નોંધપાત્ર ઘટના બની છે. ઓકે, આ હતું તમારું ફર્સ્ટ ચેપ્ટર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ લર્ન વિથ તૃપ્તિ ચેનલ.